started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। स्वानुभूति दर्शन પ્રશ્નમૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ પ્રગટ કરવા માટેનું અભૂતપૂર્વ માર્ગદર્શન છે. એમાં આપણે પ્રશ્ન 300 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે પ્રશ્ન 301 થી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. અહીંયા પુસ્તકમાં પાના નંબર 300 પુસ્તકમાં પાના નંબર 171 ઉપર છેલ્લે પ્રશ્ન 300 ના સમાધાન પછીથી પ્રશ્ન છે. એમ થાય કે ગુરુદેવ તથા આપ મળ્યા છો તો વારંવાર પરિચય કરીએ, પાસે જઈને લાભ લઈએ તથા સાંભળવાનું વાંચવાનું આદિ બધું કરીએ છીએ, પણ આ પલટો ખાવાની વાત અઘરી પડે છે. શું કહે છે? એમ થાય કે ગુરુદેવ તથા આપ મળ્યા છો, પૂજ્યબેન શ્રી આપ પણ મળ્યા છો, તો આપનો વારંવાર પરિચય કરીએ, પાસે જઈને લાભ લઈએ તથા સાંભળવાનું વાંચવાનું આદિ બધું ભેગું કરીએ છીએ, એમ સાથે સાથે બધું કરીએ છીએ, પણ આ પલટો ખાવાની વાત અઘરી પડે છે. પલટો ખાવો છે એ અઘરું પડે છે. પલટાની વાત ગઈ વખતે કરી હતી ને, આજે એનું સમાધાન આપે છે. સમાધાન આપતા કહે છે કે અંતરમાં તેણે ધીરા થઈને સૂક્ષ્મ થઈને ઊંડું જવું પડે, તે નથી જતો અને અનાદિનો એનું એ કર્યા કરે છે, જે કરતો તો એનું એ જ કર્યા કરે છે. તેથી અઘરું પડે છે. પલટવું છે ને, ઉપયોગને પલટીને સ્વ તરફ વાળી દેવો છે, પોતાના પરિણામ પલટી જાય તો એ પલટવું. તો એ પલટવાને વિશે કહે છે કે એને નથી કર્યું, અનાદિથી જે કરે છે એ જ કરી રહ્યો છે. અત્યારે પણ શાસ્ત્ર અભ્યાસ કરે, ગુરુદેવની વાણી સાંભળે, વેનથી સાથે ચર્ચા વગેરે કરે, બધી વાત બરાબર, પણ છતાંય એમ તો કહે છે કે એનું એ કરે છે, અનાદિનો એનું એ જ કર્યા કરે છે, બીજું નથી કઈ નવું કરતો. તેથી અઘરું પડે છે. નવું તો એ કરવાનું છે કે ઉપયોગની દિશા પલટી નાખવાની છે, જે અનંતકાળમાં આ જીવે ક્યારેય ઉપયોગની દિશાને પલટી જ નથી. ઉપયોગની દિશા કેવી રીતે પલટે? કેમ કે એને તો ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જે કંઈ દેખાય છે જ્ઞેયો, એ જ્ઞેયો તરફ એનો ઉપયોગ રહે છે, અથવા તો સ્મૃતિમાં જે કંઈ છે તો એના તરફ એનો ઉપયોગ જાય છે. પણ જે અતિન્દ્રિય ભગવાન અંદરમાં બિરાજે છે એ તરફ ઉપયોગ જાય કેવી રીતે? અઘરું તો એટલે પડે છે. પણ બેનશ્રી કહે છે કે પોતે અંદર વિચારીને જોવે કે પોતે કયા કારણથી રોકાયેલો છે, તો એ તો પોતે જ પકડી શકે એમ છે. તે તો પોતે જ પકડી શકે એમ છે. પોતે રોકાયેલો છે, કોઈ રોકતું નથી. બહાર શા માટે રોકાયો છે, અંદર કેમ નથી જતો, એનું કારણ પોતે શોધવું પડે. તો એ રીતે 301 પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે કે પલટવું એટલું બધું આકરું છે કે પલટો થતો જ નથી.
તેથી કહે છે કે અનાદિનો બીજો અભ્યાસ છે એટલે આકરું લાગે છે. અનાદિનો અનંતકાળથી બીજો જ અભ્યાસ છે. બીજો એટલે શું? આત્મા સિવાય બીજો જ અભ્યાસ છે. અને આત્માનો અભ્યાસ કરે છે એ તો પણ એવી જ રીતે કરે છે. શાસ્ત્ર દ્વારા આત્મા આમ ને આત્મા તેમ, આત્મામાં અનંત ગુણ વગેરે વગેરે. પણ એમ નથી કે એ મારી વાત છે. સ્વાધ્યાયમાં સ્વલક્ષ્ય સ્વાધ્યાય કરવો જોઈએ, એને બદલે આત્માની વાત છે અને પછી એને યાદ રાખે છે. એમાં પાછા ભેદ કંઈક પડતા હોય ને એમાં કંઈક વર્ણન આવતા હોય તો એ બધું યાદ રાખે કે કેવો આત્મા, આનંદ ગુણનો પિંડ આત્મા, અસંખ્ય પ્રદેશી આત્મા, સત્તા સ્વરૂપ આત્મા. એમ આત્મા 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 કરે, પણ એમ નહીં કે એ બધું પોતાની પર ઉતારીને પછી પી જાય કે એવો ભગવાન આત્મા હું છું. બધા જેટલા વર્ણન છે બધા મને જ લાગુ પડે છે, એવું જ મારું સ્વરૂપ છે અને ભગવાનના જ્ઞાનમાં એવું જ દેખાયું છે. એમ એને લઈ અને આગળ વધવાનું છે. એટલે એવી આઈડેન્ટિટી, પોતાની ઓળખ ઊભી કરે તો ઉપયોગ એ તરફ વળે ને. અનાદિનો બીજો અભ્યાસ છે એટલે આકરું લાગે છે, પણ આકરું નથી, સહજ છે. એનાથી કહે છે કે પોતાની આળસ છે તેથી જાગતો જ નથી. પોતાનો પ્રમાદ છે એ જાગતો જ નથી. બાકી જાગવાનું પોતાના હાથમાં છે. કોઈ જગાડે એવી વાત જ નથી. એને જાગવું હોય તો જાગી શકે છે. જાગવાનું પોતાના હાથમાં છે. ગુરુદેવની વાણીએ બધાને જાગૃત કરી દીધા અને બધાને આત્મા તરફની રુચિ થઈ. પણ પછી પુરુષાર્થ કરવાનો પોતાના હાથમાં રહે છે. સંસાર નિસાર છે, આત્મા જ એક સારભૂત છે. સંસાર નિસાર છે, એના ઉપર વિચાર થાય. આત્મા જ એક સારભૂત છે, અનંત જીવો મોક્ષે ગયા. આ બધો વિચાર કરે તો કંઈક પલટાય. સવિકલ્પ દશામાં તો એટલો પલટો આવે અને પછી એની રુચિ છે તો ઉપયોગને ફેરવી શકે. કેટલાય જીવોને રુચિ થઈ, પણ પછી આગળ જવું તે પોતાના હાથની વાત છે. એ 302 પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછીનો પ્રશ્ન છે કે કેવા પ્રકારે ઉપડેલો જીવ આગળ જઈ શકે. આવો પ્રશ્ન પહેલા પણ આવ્યો છે. અહીંયા કહે છે કે કેવા પ્રકારે ઉપડેલો જીવ આગળ જઈ શકે. પાત્રતા, યોગ્યતા જે કહીએ તે આમાં વાત છે. સમાધાન આપતા પૂજ્ય બેનશ્રી કહે છે કે બીજા કોઈ હેતુથી, કોઈ મોટાઈ આદિના પ્રયોજનથી ઉપડેલો ન હોય. બીજા કોઈ હેતુથી એટલે કે કોઈ મોટાઈ આદિના પ્રયોજનથી ઉપડેલો ન હોય, પણ બધું યથાર્થ સમજીને, એટલે કે દ્રવ્ય ગુણ પર્યાયનું જેવું સ્વરૂપ છે તેવું બરાબર સમજીને એક આત્માના પ્રયોજનથી ઉપડેલો હોય તે આગળ જઈ શકે છે. દ્રવ્ય ગુણ પર્યાયનું જેવું સ્વરૂપ છે તેવું બરાબર સમજીને, એટલે સિદ્ધાંતની વાતને તો બરાબર સમજવી પડે. 6 દ્રવ્ય, 9 તત્વ, દરેક દ્રવ્ય ના ગુણ કેવી રીતે બીજાથી જુદું પડે છે વગેરે વાતને બરાબર સમજી લીધા પછીથી 6 દ્રવ્યના પરિણમન અસ્તિત્વની સ્વતંત્રતા એ બધું સમજી અને પછી જીવ દ્રવ્યની વાત આવે ત્યારે પોતાની પર એ વાતને એ ઉતારે કે એવું જીવ દ્રવ્ય હું છું, જે માત્ર જ્ઞાન કરે છે, બીજું કંઈ પરનું કાર્ય કરતું નથી. પરનું જ્ઞાન કરે છે એ પણ પાછું પોતે પોતામાં રહીને કરે છે, અને સ્વનું જ્ઞાન કરે છે એ સ્વ સાથે તદરૂપ થઈને તન્મય થઈને કરે છે. આ બધું જેવું સ્વરૂપ છે તેવું બરાબર સમજીને સ્વીકારીને એક આત્માના પ્રયોજનથી ઉપડેલો હોય તે આગળ જઈ શકે છે. ચારે પડખેથી, ચારે બાજુથી સમજણપૂર્વક દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ સમજીને અને એક મારે
આત્માનું જ કરવું છે, મારું જ કરવું છે, આ બધું દુઃખરૂપ છે. આત્મા જ સુખરૂપ છે. પણ આવું ચિંતન કરવા માટે જીવે થોડો સમય કાઢવો પડે, એકાંતમાં બેસી અને સમય કાઢવો પડે. એકાંત માટે બહાર જવાની જરૂર નથી, ઘરમાં ને ઘરમાં પણ એકાંતમાં શાંત ચિત્તથી બેસી રહે થોડી વાર અને ચિંતન કરે કે આ જે બધું આ વાત આવી એ બધી કેવી રીતે છે. પોતે જ એનામાંથી પ્રશ્નો અને જવાબો બંને કાઢે. જે શાસ્ત્રમાંથી સમજ્યો છે એના સંબંધી પોતાની પર ઉતારતી વખતે પ્રશ્નો તો થવાના છે અને એના સમાધાનો પણ પોતે જ જે દ્રવ્યસૂત્રનો અભ્યાસ કર્યો છે એમાંથી પોતે જ કાઢે. એવું કંઈક કરવું પડે અને પછી રુચિપૂર્વક બસ મારે તો આત્માની પ્રાપ્તિ કરવી છે, અનુભૂતિ કરવી છે. બાકી આ બીજું બધું દુઃખરૂપ છે. કોઈ કહ્યું છે દુઃખ માટે દુઃખરૂપ છે એમ નહીં, વાસ્તવમાં પોતાને લાગવું જોઈએ કે ખરેખર દુઃખરૂપ છે. અનુકૂળતાઓ છે એ અનુકૂળતાઓ પણ અનુકૂળતા રહેતી નથી. બધી અનુકૂળતાઓની વચ્ચે કેમ જીવ દુઃખી થઈ જાય છે? એટલે એ કાંઈક ખૂટે છે. એ અનુકૂળતા વાસ્તવમાં અનુકૂળતા નથી, માની લીધેલી અનુકૂળતાઓ છે. કોઈ પણ વસ્તુ જે છે જેનામાં સુખ એને માન્યું છે એ વસ્તુનો સંયોગ સતત એને નથી ગમતો, એને પછી બીજી વસ્તુ બદલવી જોઈએ છે. બદલવાનું મન થાય છે. એમ કે ચાલો એને કોઈક વસ્તુ એવી ગમે છે કે નાની ઉંમરમાં હોય ને તો કાર ચલાવતા નવું નવું શીખ્યું હોય તો બસ એને કાર ચલાવવાનો ખૂબ રસ પડે, પણ એને કંઈક ચલાવ બસ એને 1 મહિના સુધી એને કંઈક આખો દિવસ ચલાવ કર, પછી જુઓ શું થાય છે. નહીં ચલાવી શકે, કંટાળી જાય, હવે બીજું કરવું છે. એક દિવસ આખો ચલાવે ત્યાં જ એ કંટાળી જાય છે, પછી બીજું કરવું જોઈએ છે. એટલે આ જીવને પણ એવું જ છે, જ્યાં જ્યાં અનુકૂળતાઓ માની છે એ બધી અનુકૂળતાઓમાં સતત રહે, પછી એ અનુકૂળતા એને કઈ સુખરૂપ લાગતી નથી. એટલે પોતે સમજપૂર્વક આ બધું જે છે એ ખરેખર સુખરૂપ નથી એવો નિર્ણય કરે તો પછી એમ થાય કે સાચું સુખ આત્મામાં છે. એ વાત ઉપર આગળ વધાય છે. બધાએ એમ જ કર્યું છે એ વાત એને બેસે. બાકી આ બધું દુઃખરૂપ છે. બોલવાથી દુઃખરૂપ છે એમ નથી થતું, ખરેખર મનોમંથન કરી અને એ દુઃખરૂપ છે એવો નિર્ણય થવો જોઈએ. દુઃખની વ્યાખ્યા એને હજી વિચારી નથી. બીજાઓને જુએ છે ને એ જગ્યાએ પોતાને 5 મિનિટ માટે મૂકી અને જુએ તો એને ખ્યાલ આવે કે દુઃખ શું વસ્તુ છે. આ નાના નાના જીવો બિચારા, આ પક્ષીઓ, એ 5-10 મિનિટ માટે વિચાર કરે કે પક્ષી થઈએ ને પછી ખાવાનું પીવાનું પાણી મળે કે ના મળે ને ખાવાનું મળે કે ના મળે અને જ્યાં રહેવાનું ઝાડ ઉપર થાય ત્યાં કોઈ વખત ઉપરથી વરસાદે પડતો હોય ને કાંઈક થતું હોય ને કોઈ બીજા મોટા પક્ષી આવી અને રંજાડતા પણ હોય. આ તો કેટલું બધું દુઃખરૂપ. કોઈ શાંતિ જેવું તો છે જ નહીં, એમ તો છે જ નહીં. અહીંયા તો બધું સિક્યોર ને શાંતિ ને બધી વાતો કરે, પણ ત્યાં તો એને બિચારાને કાંઈ છે જ નહીં. હવે એ જગ્યાએ હું હોઉં એમ કરીને વિચારે તો એને ખ્યાલ આવે કે ઓહો, આ તિર્યંચમાં જવાની વાત કરીએ, પક્ષીમાં જઈએ કે પ્રાણીમાં જઈએ કે જે પણ, એ તો બધામાં દુઃખ સિવાય બીજું કાંઈ છે જ નહીં. મનુષ્યમાં જુઓ ને કેટલા મનુષ્યો સુખી છે. બીજા બધા મનુષ્યોને કાંઈક ને કાંઈક છે. ઉપાધિના પાર નથી. શારીરિક નથી તો બીજી રીતે માનસિક ચિંતાઓને કંઈક તો કંઈક ચાલ્યા જ કરે છે. સુખ એક સરખું સુખ કોઈને ક્યારેય લાગતું નથી. એટલે એમ એ નિર્ણય કરે કે આત્મામાં જ સુખ છે, એ વાત ઉપર આવે. જંત્રી એમ કે છે, આપણને સમજાવે છે કે ચારે પડખેથી કહ્યું ને, એટલે આ ચારે પડખાની વાત એટલા માટે કરી છે કે એ ચારે પડખેથી નહીં થાય તો એની રુચિ અને એનો પુરુષાર્થ એવો સતત નહીં થાય, એટલી રુચિ સતત જળવાઈ નહીં રહે. એટલે ચારે પડખેથી ચારે બાજુથી સમજણપૂર્વક દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ સમજીને અને એક મારે આત્માનું જ કરવું છે. આ 12 ભાવનાની વાત આવી, એમાં બધી એ વાત આવી ગઈ. આ બધું દુઃખરૂપ છે, આત્મા જ સુખરૂપ છે એમ અનેક રીતે યથાર્થપણે ઉપડેલો હોય તો તે આગળ જાય છે. કોઈ બીજી જાતની આશા કીર્તિ પીપાસા વગરનો
અને સમજણપૂર્વક ઉપડેલો હોય તે આગળ જાય છે. વાત તો સાચી છે ને. બાકી તો બહુ સહેલાઈથી બધું મળે, આરામથી બધું આ શાસ્ત્રમાંથી વાંચીને એની ચર્ચા કરવી અને પછી થઈ ગયો સ્વાધ્યાય. આમાં તો કાંઈ વાત ન બની. એ તો પછી હતા ત્યાંના ત્યાં જ આવી જવાય ને. યથાર્થપણે ઉપડેલો હોય તો તે આગળ જાય છે. કોઈ બીજી જાતની આશા કે કોઈ કીર્તિની વિપાસા કે એવું કાંઈ ન હોય અને સમજણપૂર્વક ઉપડેલો હોય તે આગળ જાય છે. સ્વાધ્યાય વગેરે તો બધા કરે છે, તપ પણ બધા કરે છે, પૂજા પણ બધા કરે છે, ઘણું બધું બધા કરે છે, પણ જે સમ્યક્ત્વ તરફ આગળ જાય છે એ તો કોક વિરલા જ હોય છે. એ પછી આ 303 પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 304 નો પ્રશ્ન છે. આશ્રયભૂત તત્વનું અવલંબન લેતા સમ્યક દર્શનથી માંડીને કેવળ જ્ઞાન સુધીની પર્યાય પ્રગટ થાય છે. આ તો પરમ સત્ય છે. આશ્રયભૂત તત્વ તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. એવા તત્વનું અવલંબન લેતા સમ્યક દર્શન થાય અને સમ્યક દર્શનથી પછી એ જ રીતે આગળ ને આગળ સ્વરૂપમાં વિશેષ ને વિશેષ એકાગ્રતા કરતા ચારિત્રનો પુરુષાર્થ ઉપડે અને પછી મુનિ દશામાં તો 7મા ગુણસ્થાનની દશામાં તો વિશેષ અને પછી તો શ્રેણી પણ ચડે. પણ બધામાં છે શું? આશ્રયભૂત તત્વ પોતાનું શુદ્ધ સ્વરૂપે એનું અવલંબન લઈ એમાં એકાગ્રતા કરે. એટલે પુરુષાર્થ તો એક જ પ્રકારે છે. તો કે છે કે આશ્રયભૂત તત્વનું અવલંબન લેતા સમ્યક દર્શનથી માંડી અને કેવળ જ્ઞાન સુધીની પર્યાય પ્રગટ થાય છે. હવે પ્રશ્ન આગળ કરે છે તો કે આ અવલંબન સાધક દશામાં જ હોય છે કે સિદ્ધ દશામાં પણ ચાલુ રહે છે? શેનું અવલંબન? આશ્રયભૂત તત્વ એટલે પોતાનું સ્વરૂપ. તો એનું અવલંબન સાધક દશામાં લઈ અને જે આગળ વધે છે તો એ કેવળ જ્ઞાન સુધી પહોંચે છે અને પછી સિદ્ધ દશાએ થાય છે. તો કે છે કે હવે આ જે અવલંબન લીધું તો એ આ અવલંબન સાધક દશામાં જ હોય છે કે પછી સિદ્ધ દશામાં પણ ચાલુ રહે છે? તે સમજાવવા કૃપા કરશોજી. બહુ સરસ પ્રશ્ન મૂક્યો છે. શું થાય પછી એમ સિદ્ધ દશામાં પછી શું થાય? આત્માનું અવલંબન રહેતું હશે કે કેમ? કેટલાકને તો એમ પણ થાય કે 13મા ગુણસ્થાને અરિયન પરમાત્મા થયા પછી હવે એ શું કરે, એમ એ કેવી રીતે કરતા હશે? એક ધ્યાનનો પુરુષાર્થ કંઈ કરતા હશે કે કેમ? આ બધી વાતનો પણ પ્રશ્ન થાય. હમણાં આ સંબંધી આપણે ઘણો વિચાર કર્યો છે. જે શુક્લ ધ્યાનની વાત હતી ત્યારે 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થયા પછી 13મા ગુણસ્થાનની દશા તો બધાની જુદી જુદી. તીર્થંકર ભગવાનને તો ઘણો લાંબો કાળ હોય તો એ દરમિયાનમાં શું કહેવાય? તો એ ધ્યાન કહેવાય. પણ આપણે જેને ધ્યાનનો જે પુરુષાર્થમાં જે ધ્યાન કહીએ છીએ એ ધ્યાન નથી, પણ પોતે પોતાના વિશે જ રહ્યા છે. ઉપયોગ હવે કાંઈ ફરતો નથી, એવી એમની દશા છે. અને પછી 14મા ગુણસ્થાનની વાત અને ત્રીજા શુક્લ ધ્યાનની વાત, ચોથા શુક્લ ધ્યાનની વાત, એ બધી વાત પણ હમણાં આપણે કરી છે. એટલે આ પ્રશ્નનું સમાધાન આપણને બહુ સહેલાઈથી સમજાય એવું છે. પૂજ્ય બેનશ્રીએ સરળ શબ્દોમાં એ વાતને બીજી રીતે કહી છે કે સાધક દશામાં જ્ઞાયકનું અવલંબન રહે છે અને તે અવલંબન સિદ્ધ દશામાં પરિણતિ રૂપ રહી જાય છે. ભગવાન આત્મા પોતે જ્ઞાયક અથવા જ્ઞાન સ્વરૂપી એવું શુદ્ધ પૂર્ણ પવિત્ર સિદ્ધ સમાન એનું અવલંબન લે છે, પોતાના સ્વરૂપનું અવલંબન લે છે અને એમ જ આખો પુરુષાર્થ ચાલે છે. હવે 14મું ગુણસ્થાન પછી તો અયોગી કેવળી 14મા ગુણસ્થાન પછીથી તો તરત દેહ છોડી દે છે. તો શું હોય છે પછી? તો કે છે કે જે અવલંબન લીધેલું છે એ તો અવલંબન એ પરિણતિ રૂપ રહી જાય છે. હવે એવી જ પરિણતિ છે, તેમાં તેને પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. 13મા ગુણસ્થાને પણ કોઈ પ્રયત્ન નથી હોતો, 14મે પણ નથી હોતો અને પંચમ ગતિ એટલે સિદ્ધ ગતિમાં પણ નથી હોતો. સિદ્ધ દશા થઈ તે થઈ, એ પરિણતિ રૂપે રહી જાય છે. શું? અવલંબન જે લીધું હતું તો એવા જે પરિણામથી થતા હતા અવલંબન લેતા, તો એ પરિણતિ રૂપે રહી જાય છે, તેમાં તેને પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી.
સાધક દશામાં તે પ્રયત્નરૂપ છે. સાધક દશામાં તે પ્રયત્નરૂપ છે. આત્માનું આલંબન સમ્યક દર્શનથી માંડીને કેવળ જ્ઞાન સુધી લીધું. સમ્યક દર્શન થયું એ પણ આત્માના આલંબને જ થયું, અને પછી પણ એ એવો જ પુરુષાર્થ કરે છે. આત્માનું આલંબન લઈને જ આગળ પુરુષાર્થ કરતા કરતા છેવટે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. 13મા ગુણસ્થાનની દશામાં આવ્યો તો ત્યાં સુધી આલંબન લીધું, તો તેમાં આત્મા જ તેને મુખ્યપણે તેની દ્રષ્ટિમાં રહ્યો, તેના આશ્રયમાં રહ્યો, આત્માના આશ્રયમાં જ રહ્યો. સિદ્ધ દશા સુધી તેને બળવાનપણે આત્માને ગ્રહણ કર્યો છે. પછી તેને પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. 13મા ગુણસ્થાનથી જ કોઈ પ્રયત્ન નથી હોતો. 13મા ગુણસ્થાનથી જ પ્રયત્ન કોઈ હોતો નથી. હમણાં 13મા ગુણસ્થાનની વાત આવી હતી, ક્ષાયિક ભાવની વાત આવી હતી, અને આપણે એમ કહ્યું હતું જ્યારે શુદ્ધ સ્તુતિ શુક્રવારે આવી ને એમાં વાત આવી કે સિદ્ધ ભગવાનની ક્ષાયિક ભાવની ઉત્કૃષ્ટતા જે બતાવી, તો આપણે વાત લીધી હતી કે જે એમને ઘાતી કર્મોનો ક્ષય થયો, એટલે એવો ક્ષાયિક ભાવ તો પ્રગટ થયો, એટલે કાર્ય તો એમનું એ અપેક્ષાએ પૂરું થયું, પણ છતાંય હજી અઘાતી કર્મો જે છે ને એ બાકી રહ્યા છે. એનો ક્ષય નથી થયો. ક્ષાયિક ભાવ એવો પ્રગટ થયો કે જેથી ઘાતી કર્મોની પ્રકૃતિનો તો ક્ષય થઈ ગયો, પણ હજી અઘાતી કર્મોની પ્રકૃતિનો ક્ષય નથી થયો. અને એ ક્યારે થાય છે? એવો ક્ષય ક્યારે થાય છે? તો કે 14મા ગુણસ્થાનમાં આવે છે, ત્યારે એ બાકીની 85 પ્રકૃતિ અઘાતી કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. એટલે એ ભાવ કેટલો બધો વિશેષ ઊંચો થઈ જાય છે. ક્ષાયિક ભાવ તો હતો જ પહેલા, પણ હજી હવે આ ક્ષાયિક ભાવ, એટલે સિદ્ધને જે ભાવ કહેવામાં આવ્યો, એ જે ક્ષાયિક ભાવ કહેવામાં આવ્યો, એનું ઉત્કૃષ્ટપણું ત્યાં આચાર્ય ભગવાને આપણને સમજાવ્યું. અને એ વાત ગયા શુક્રવારે આપણે સિદ્ધ સ્તુતિમાં લીધી હતી. એને પણ અત્યારે આપણે યાદ કરીએ અને હવે વિચાર કરીએ કે એ આખો પુરુષાર્થ એ રીતે થઈ ગયો જ છે, એમાં કઈ વિશેષ કરવાનું રહ્યું નથી ને. હવે તો સિદ્ધ દશા થઈ તો પરિણતિ રૂપ થઈ ગયું. એ પરિણતિ એમ જ થઈ ગઈ છે કે છે પેન્સિલ સમજાવે છે. આત્માનું આલંબન સમ્યક દર્શનથી માંડીને કેવળ જ્ઞાન સુધી લીધું, તેમાં આત્મા જ તેને મુખ્યપણે તેની દ્રષ્ટિમાં રહ્યો અને તેના આશ્રયમાં રહ્યો, આત્માના આશ્રયમાં રહ્યો. સિદ્ધ દશા સુધી તેણે બળવાનપણે આત્માને ગ્રહણ કર્યો છે. પછી તેને પ્રયત્ન કરવાની જરૂર નથી. હવે 13મા ગુણસ્થાનમાં પણ એમ છે, અને 14મા ગુણસ્થાનમાં પણ પછી જયારે બાકીની પ્રકૃતિનો એક ક્ષય થઈ જાય, એટલે એ અપેક્ષાએ એને શુક્લ ધ્યાન કહેવામાં આવ્યું. એટલે ઉત્કૃષ્ટપણું ત્યાં પણ એટલું છે, એટલું ઉત્કૃષ્ટપણું. છતાંય પોતે તો નિર્વિકલ્પ દશામાં છે, આત્માના આશ્રય જ છે. પરિણતિ તો એમ જ થઈ રહી છે. તો તે આલંબનમાં મુખ્યપણે દ્રવ્ય ઉપર જે જોરદાર દ્રષ્ટિ હતી, તે એમ ને એમ સહજ પરિણતિ રૂપે થઈ જાય છે. એમ ને એમ સહજ પરિણતિ રૂપે થઈ જાય છે, રહી જાય છે. હવે તો પછી આત્મ પ્રદેશોનું કંપન પણ નથી. 14મા ગુણસ્થાન આવે છે ત્યારે પછી કંપન પણ નથી. મન, વાણી, અંગો, કાયા બધું પડ્યું છે, પણ છતાંય એ નિમિત્ત આત્મ પ્રદેશોનું કંપન કરતા નથી. એટલે અયોગી દશા કહેવામાં આવી છે. હવે ત્યાંથી તો અયોગી દશા પણ શરૂ થઈ ગઈ, અને સિદ્ધ થાય છે ત્યારે તો પછી કોઈ પ્રશ્ન જ નથી. એ નિમિત્તો નથી. મન, વાણી, કાયા કાંઈ છે જ નહીં, એ પણ નથી. અને પરિણતિ કઈ છે? તો સ્વભાવમાં સ્થિર થઈ ગયા છે, એ પરિણતિ છે. ઉપયોગ તો ફરતો નથી. 13મા ગુણસ્થાનમાં પણ ઉપયોગ ફરતો નહોતો. એટલે એ સહજ પરિણતિ રૂપ થઈ જાય છે. આલંબન જે છે એ સહજ પરિણતિ રૂપ થઈ જાય છે. આલંબન લેવું છે એવી તો કોઈ વાત રહેતી નથી. અને પછી ત્યાં આલંબન લેવાની જરૂર નથી. જે આશ્રય લીધો તે આશ્રય રૂપે પોતે પરિણમી જાય છે. આશ્રય લીધો તો તે આશ્રય રૂપે પોતે પરિણમી જાય છે. સમ્યક દર્શન કે સાધક દશામાં આત્મા જ તેને આશ્રયભૂત છે. તેને આત્માના આશ્રયથી જ સંવર નિજરા થાય છે. બીજી કોઈ રીત છે જ નહીં. સંવર નિજરા કાંઈ વિકલ્પ કરવાથી થતા નથી.
આત્માના આશ્રય સંવર નિજરા થાય છે, દ્રષ્ટિ ત્યાં ને ત્યાં જ રહે છે, એટલે એને સંવર નિજરા થાય છે. નવા કર્મ બંધાતા નથી અને જૂના કર્મ જે છે એ ખરી જાય છે. એની વિપાક નિજરા થાય છે. નિજરા વિપાક નિજરા તો સતત થયા કરે છે, પણ સાથે નવા કર્મ ન બંધાય, આશ્રવ ન થાય, એટલે સંવરની દશા હોય તો જ એને નિજરા થઈ એમ કહેવામાં આવે છે. એટલે સંવર નિજરા થાય છે. કેવી રીતે થાય છે? નવા કર્મ નથી બંધાતા. તો કેવી રીતે નથી બંધાતા? તો કે છે કે આત્માનો આશ્રય કરીને રહ્યો છે, એટલે શુભાશુભ ભાવ પણ થતા નથી, એટલે એને આશ્રવ નથી થતા. સંવરની દશા છે અને સતત વિપાક નિજરા તો થઈ જ રહી છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર બધું આત્માના આશ્રય થાય છે, એટલે સંવર નિજરા પણ આત્માના આશ્રય કયા. અને જે સમ્યક દર્શન પ્રગટ થાય છે, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ બધું પણ આત્માના આશ્રય થાય છે. અર્થાત સમ્યક દર્શનના આશ્રયમાં આત્મા છે, સમ્યક જ્ઞાનના આશ્રયમાં આત્મા છે, અને ચારિત્રના આશ્રયમાં પણ આત્મા જ છે. દરેક વખતે જે આશ્રય તરીકે છે એ તો આત્મા જ છે. બધા વખતે, સમ્યક દર્શન વખતે, સમ્યક જ્ઞાન વખતે અને સમ્યક ચારિત્ર વખતે આશ્રય તો એને આત્માનો જ છે. બધામાં આત્મા છે. જોકે બહારની ભૂમિકા પ્રમાણે અણુવ્રતના અને પંચ મહાવ્રતના શુભ ભાવો હોય, પણ અંતરમાં જે યથાર્થ ચારિત્ર પ્રગટે છે તે આત્માના આશ્રયથી જ પ્રગટે છે. બહારમાં જે ચારિત્ર છે એમાં એ દેશ ચારિત્ર હોય કે મહાવ્રત રૂપ મુનિનું ચારિત્ર હોય, દેશ વ્યક્તિ હોય કે સર્વ વ્યક્તિ હોય, પણ એ ચારિત્ર નિશ્ચયથી જેને આપણે કહીએ છીએ એ તો આત્માના આશ્રય જે આનંદ શાંતિ થાય છે તે ચારિત્ર છે. એટલે અંતરમાં જે યથાર્થ ચારિત્ર પ્રગટે છે તે આત્માના આશ્રયથી જ પ્રગટે છે. ચારિત્રમાં, સંવરમાં, પ્રત્યાખ્યાન વગેરેમાં આત્માનો આશ્રય છે. સંવરમાં તો આત્માનો આશ્રય છે એટલે તો નવા આશ્રવ થતા નથી ને કર્મ બંધ થતા નથી. ચારિત્રમાં પણ સમજાયું. પણ અહીંયા કહે છે કે પ્રત્યાખ્યાનમાં પણ આત્માનો આશ્રય છે. પ્રત્યાખ્યાનમાં પણ આત્માનો આશ્રય છે. આપણે પ્રતિક્રમણ કરીએ છીએ ત્યારે 6 આવશ્યકમાં એક આવશ્યક છે ને પ્રત્યાખ્યાન. એક આવશ્યક પ્રત્યાખ્યાન છે. ચોથો આવશ્યક આપણે પ્રતિક્રમણનો કરી અને ત્યાર પછીથી આપણે કાયોત્સર્ગ કરીએ છીએ. પ્રત્યાખ્યાન છે. તો એ પ્રત્યાખ્યાન જે છે એ પ્રત્યાખ્યાનમાં શું છે? તો કે પ્રત્યાખ્યાનમાં તો હવે ફરી પાછા વિભાવ ભાવે ન થવાની પ્રતિજ્ઞા છે. અપેક્ષાથી તો એમ જ છે ને, પ્રત્યાખ્યાન પચખાણ કહીએ છીએ. સામાન્ય પચખાણની વાત જવા દે, બાયમાં ચોવિયાર વગેરે કરીએ એ પણ મૂળ તો વાત એ જ છે ને કે વિભાવ ભાવે ન થવું. આપણે 6 આવશ્યક કરીએ છીએ ને એમાં પ્રતિક્રમણ કરીએ છીએ અને પ્રત્યાખ્યાન પણ કરીએ છીએ, આલોચના કરીએ છીએ. તો એમાં પ્રત્યાખ્યાનમાં આપણે હવે વિભાવ ભાવ ન થવા માટેની એમાં પ્રતિજ્ઞા કરતો કરીએ છીએ. તો એ પ્રતિજ્ઞા નિશ્ચયથી જે પ્રત્યાખ્યાન કહેવાય, તો જેને એવું નિશ્ચયથી પ્રત્યાખ્યાન વર્તે છે એને તો પછી એવા વિભાવ ભાવે થવાનું રહેતું જ નથી. એટલે તો શુદ્ધ આત્મા થઈ જાય છે. તો એમાં આત્માના આશ્રય જ થાય ને, પ્રત્યાખ્યાન થાય કેવી રીતે? વિભાવ ભાવ થી રહિત થવું હોય તો આત્માનો આશ્રય તો કરવો પડે ને. એટલે આત્માના આશ્રય જ પ્રત્યાખ્યાન થાય. પ્રતિજ્ઞા કરીએ કે મારે હવે વિભાવ ભાવે નથી થવું, તો એ વખતે આશ્રય કોનો લેવાય? કોઈ બહારનો આશ્રય લઈએ તો વિભાવ થવાનો જ છે, શુભ કે અશુભ ભાવ થવાનો જ છે. એક જ એવી વસ્તુ છે કે જેના આશ્રય એને શુભ કે શુભ ભાવ ન થાય એટલે પ્રત્યાખ્યાન થાય. તો પ્રત્યાખ્યાન વગેરેમાં પણ આત્માનો આશ્રય છે. ખરેખર બધું અંદર આત્માના આશ્રયથી જ થાય છે. આત્માનું જે આલંબન લીધું તે ઠેઠ સુધી રહે છે. શરૂ ક્યાંથી કર્યું હતું? સાધક દશામાં જ્યારે સમ્યક દર્શન નહોતું થયું ત્યારથી કર્યું, તો એના આશ્રય સમ્યક દર્શન થયું ને આગળ વધીને ચારિત્ર હતું. એમાં છેક પછી કેવળ જ્ઞાન અને પછી તો 14મા ગુણ સ્થાન અને પછી તો શુદ્ધ થાય. તો કે છે કે
આલંબન લીધું તે ઠેઠ સુધી રહે છે. શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન થાય અને કૃત્ય દશા થઈ જાય પછી કાંઈ કરવાનું રહેતું નથી. 13મું ગુણસ્થાન આવી ગયું, અરિયંત પરમાત્મા થઈ ગયા પછી કાંઈ કરવાનું રહેતું નથી. તે આલંબન સહજ પરિણતિ રૂપે 13મા ગુણસ્થાને પણ છે. શ્રીમંત પ્રભુને આટલું લાંબુ આયુષ્ય, કરોડ પૂર્વનું આયુષ્ય, તો પ્રભુ ક્યાં છે? એ શું કરે છે? આપણને પ્રશ્ન થતો હોય તો શું કરવાનું રહે એવા આત્માને? શરીર પરમ ઔદારિક છે, શરીરની કોઈ ક્રિયા નથી. મન, વાણી, કાયા એ યોગના નિમિત્તો જ રહ્યા છે. વિહાર પણ થાય છે. એટલે એ અપેક્ષાથી આપણે એમ કહીએ છીએ કે એમને આત્મપ્રદેશોનું કંપન પણ છે અને એક સમયનું સાતાવેદીને બંધાય છે અને છૂટી જાય છે. એ વાત આપણે કહીએ છીએ, પણ કેટલો બધો કાળ, લાંબો કાળ, એટલા લાંબા કાળ સુધી તો એ સિવાય બીજું કંઈ એમને કરવાનું હશે? એ 3 વખતે ઈચ્છાપૂર્વક તો કાંઈ દિવ્ય ધ્વનિ કરતા નથી. દિવ્ય ધ્વનિ પણ એમ સહજ રીતે થાય છે, એમાં પણ કાંઈ એમની તો ઈચ્છા હોતી નથી. એ તો પોતાના સ્વરૂપને વિશે જ રહ્યા છે. તો શું ધ્યાન કરે છે? આમ બેસીને આપણે કરીએ છીએ જે રીતે, એવું એ પણ નથી, કેમ કે ઉપયોગ તો ફરતો નથી. ઉપયોગ તો સ્વરૂપને વિશે સ્થિર થયો છે. ઉપયોગ ખરેખર જોવા જઈએ તો અંદર આત્માને વિશે જ રહ્યો છે, એટલે ઉપયોગ તો એ રીતે તો ફરતો નથી. તો શું થાય છે? આપણે જેને ધ્યાન કહીએ એ જાતનું ધ્યાન નથી ને, છતાંય પ્રભુ પોતે ધ્યાનમાં જ છે. એમનો ઉપયોગ બહાર કોઈ તરફ જતો નથી, કોઈ ઈચ્છા પણ નથી થતી કે કાંઈ થતું નથી. એટલે માત્ર આત્માના આલંબને જ પરિણતિ થઈ ગઈ છે. બસ આટલી જ વાત છે. શ્રેણી ચડીને કેવળ જ્ઞાન થાય અને કૃત્ય દશા થઈ જાય પછી કાંઈ કરવાનું રહેતું નથી. તે આલંબન સહજ પરિણતિ રૂપે આત્મા રૂપે પરિણમી જાય છે. ત્યાંથી જે શરૂ થઈ ગયું, જેવું સ્વરૂપ છે તેવું પ્રગટ રૂપે સિદ્ધ દશામાં પરિણમી જાય છે. તે પછી આલંબનનો પ્રયત્ન કરવાનું રહેતું નથી. આલંબન સહજ રૂપે પરિણમી જાય છે. આ વાત હતી. હમણાં જ આપણે આ બધી વાત શુક્લ ધ્યાનની વાત, 4 પ્રકારના શુક્લ ધ્યાનની વાતને સમજ્યા છીએ, અને પછી એમાં પોતે એ રૂપે પરિણમી જાય છે એ વાતને અંદર ઉમેરીએ એટલે આખી વાત પૂરેપૂરી આપણે માટે થઈ જાય છે. આ એક શુક્લ ધ્યાન સમજ્યા પછી એની ચુલિકા રૂપે આ 304મા પ્રશ્નનું સમાધાન કહી શકાય. બહુ સુંદર સમાધાન આપ્યું છે. હવે એના પછી 305મો પ્રશ્ન છે. સાધક આત્માઓને તો વિશ્વાસ આવી ગયો કે જ્ઞાયકના આશ્રયે જ સમ્યક દર્શન થાય. જો પ્રશ્નકાર શું કહે છે કે જે સાધક છે એને અનુભૂતિ થઈ છે, એને તો ખ્યાલ આવી ગયો છે. સાધક આત્માઓને તો વિશ્વાસ આવી ગયો કે આ જ્ઞાયકના આશ્રયે જ સમ્યક દર્શન થાય. પણ જેઓ સાધક દશાએ પહોંચ્યા નથી તેવા જીવોએ તેને પહોંચવા માટે શું કરવું? તેને પહોંચવા માટે શું કરવું? કે છે કે જેઓ સમાધાનમાં પૂજ્યબેન શ્રી કહે છે કે જેઓ સાધક દશામાં નથી પહોંચ્યા તેમણે તેનો અભ્યાસ કરવો. આત્માનો આશ્રય લેવાય તો જ સમ્યક દર્શન થાય એમ જાણે અને આશ્રય કરે તો સ્વાનુભૂતિ થાય. વાત તો એમ જ છે. બેંકમાં જઈએ અને ત્યાંથી પૈસા કાઢીએ તો પૈસા લઈને આવી અને આપણે જે જોઈતું તે ખરીદીએ. આ તો માહિતી થઈ, પણ બેંકમાં જવું પડે ને પૈસા ત્યાંથી કાઢવા પડે અને પછી બજારમાં જઈને ખરીદી થાય. આ તો કરવું પડે. અહીંયા એમ કહેવાય કે આત્માના આશ્રય સમ્યક દર્શન થાય તો આપણે જાણ્યું, એ તો માહિતી થઈ. અને એવો આશ્રય કરે તો સ્વાનુભૂતિ થાય. સ્વાનુભૂતિ થાય એટલે નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના રત્નત્રયના પરિણામ થયા એ સમકીતી જીવ કહેવાય. આ તો બધી માહિતી થઈ. આપણે ઘણી વાર આ બધી માહિતીને લીધે ખૂબ સંતોષાઈ જઈએ છીએ. અમને તો બધું આવડે છે, અમને તો બધું ખ્યાલ છે. આ તો આમ પહેલા આવી ગઈ વાત, અમને ખબર છે આ કરી છે. તો ભાઈ વાત તો એ જ હોય ને, બીજી શું વાત હોય? આત્માની જ વાત હોય ને, એમાં નવી બીજી વાત શું હોય? પહેલા આવી ગઈ એટલે શું? આ બીજી વાર શું કરવા આવે છે, ત્રીજી વાર આવે છે ને વારંવાર આવે છે? એનો અર્થ શું? એનો અર્થ એ જ છે
કે તમે એવા પુણ્ય કર્યા છે એટલે પુણ્યને કારણે તમને એ વાત નું વિસ્મરણ થતું હતું, એ વિસ્મરણ ન થાય એટલા માટે આ વાત ફરી ફરીને આવે છે. એ પુણ્ય છે કે જેથી કરીને વિસ્મરણ ન થાય. આપણા એવા પુણ્ય છે એટલે આપણને વારંવાર જીનવાણી મળ્યા કરે છે અને આપણે જીનવાણી વાંચીએ છીએ, વિચારીએ છીએ, મનોમંથન ચિંતન કર્યા કરીએ છીએ. બીજાઓને કેટલાને જીનવાણી પ્રાપ્ત થાય છે અને આપણને વારંવાર મળે એટલે પછી કેટલાકને એમ થઈ જાય કે આ તો પહેલા જ સાંભળ્યું છે. પહેલા સાંભળ્યું ફરી મળ્યું તો લાભનું કારણ થયું છે કે નુકસાનનું કારણ થયું છે? રૂપિયા મળે છે તો, ડોલર મળે છે તો, ફરી ફરી મળે છે તો એમાં તો બોલતો નથી કે આ ફરી મળે છે, પહેલા મળ્યા હતા, એમાં તો નથી વાંધો આવતો. અહીંયા જીનવાણીમાં વાત એની વાત ફરીથી આવે તો એને વાંધો પડી જાય છે. આ તો અમને આવડે છે, કઈ આવડતું નથી, માહિતી છે, બીજું કઈ નથી. માહિતીથી કઈ થતું નથી. બેંકમાં જઈ અને પછી પૈસા કાઢી શકાય અને પૈસા કાઢીને પછી બજારમાં જઈને ખરીદી કરી શકાય. અહીંયા સુતા સુતા એવો વિચાર કરવાથી કઈ કાર્ય થઈ જતું નથી. ઉઠવું પડે, જવું પડે તો વાત આપણને બેસી જાય કે ના ના જવું તો પડે, કરવું તો પડે. તો પછી અહીંયા ફેન્સી એ જ વાત કરે છે કે આત્માનો આશ્રય લેવા તો જ સમ્યક દર્શન થાય એમ જાણે, અને આશ્રય કરે તો સહાનુભૂતિ થાય આ પણ વાત જાણે છે. વસ્તુ સ્વરૂપ તેના જ્ઞાનમાં આવે તો નક્કી કરીને તે જાતનો પ્રયત્ન કરે. હવે એવો પ્રયત્ન કરવો જોઈએ. આ જો જાણ્યું હોય, એના ખ્યાલમાં વાત આવી હોય તેને પ્રયત્ન કરવો જોઈએ એમ કે છે. પ્રયત્ન કરે. આત્માના આશ્રયથી સમ્યક દર્શન થાય છે, બીજી કોઈ રીતે સમ્યક દર્શન થતું નથી. માટે આત્માનો આશ્રય કેમ લેવા તે માટે પ્રયત્ન કરે. આત્માનો આશ્રય લેવો ને ન આવડતું એ માટે બધો જ પ્રયત્ન કરવો. તે જાતનો વૈરાગ્ય આવે. પાછું સાથે ને સાથે એ કરવા માટે બીજું પણ જોઈએ ને કઈ. ચારે બાજુથી વાત છે ને. તે જાતનો વૈરાગ્ય આવે, આત્માનો મહિમા આવે, તત્વનો વિચાર કરે, એવા બધા સિદ્ધાંતોને સમજે. 6 દ્રવ્ય 9 તત્વ આ બધી વાતનો વારંવાર વિચાર કરે. એમ નહીં કે અમને આવડે છે. તત્વની વાત આવે એટલે કે હમણાં નહીં, એ બધી નિશ્ચયની વાત રહેવા દો, હમણાં તો તમે બહારમાં બધું કરો. આવું કેટલાક ઉપદેશકો કહે છે. તત્વનો વિચાર તો સૌથી પહેલો કરવાનો. તત્વ નિર્ણય વગર તો આગળ વાત વધતી જ નથી. અહીંયા કહે છે કે તે જાતનો વૈરાગ્ય લાવે, મહિમા લાવે, આત્માનો તત્વનો વિચાર કરે, તેની જિજ્ઞાસા કરે. ભૂમિકા વાળાને માટે આ છે. જેને પ્રગટ થયું તેને કેવી રીતે પ્રગટ્યું? જેને સમ્યક દર્શન થયું, આત્માની અનુભૂતિ થઈ, તો એને કેવી રીતે પ્રગટ્યું? તેને કેવી સહાનુભૂતિ થઈ? તે જાણીને તેની મહિમા લાવે અને તે માર્ગે જવાનો પોતે પ્રયત્ન કરે. પ્રયત્ન મહત્વનો છે. શું પ્રયત્ન કર્યો? આખા દિવસમાં આપણે કેટલો પ્રયત્ન કરીએ છીએ? જિજ્ઞાસુ માટે આ છે કે તે વિભાવથી છૂટો પડે. વિભાવથી છૂટો પડે, વૈરાગ્ય લાવે, તત્વના વિચાર કરે, તત્વનો નિર્ણય કરે, દ્રવ્ય ગુણ પર્યાયના વિચાર કરે અને આત્માનું આલંબન લે. શું કે છે? જિજ્ઞાસુ એ શું કરવું? વિભાવથી છૂટા પડવું. આ વિભાવ તે મારું કાર્ય નહીં, તે મારા સ્વભાવ પ્રમાણે નથી, એ વિભાવ છે, એ વસ્તુ મારી નથી. અને જગતના પદાર્થો પ્રત્યે સમજપૂર્વકનો વૈરાગ્ય લાવે કે એ વસ્તુ ખરેખર મને કાંઈ લાભનું કે નુકસાનનું કારણ નથી, વસ્તુ વસ્તુ મારી છે. અને તત્વના વિચાર કરે. નવ તત્વમાં પોતાનું જીવ તત્વ એનો વિચાર કરે કે આ જીવ તત્વ તો શુદ્ધ જ છે, એને આ મલિનતા ક્યાંથી વળગી? અનાદિથી મલિનતા જે વળગી એનું કારણ શું છે? કોઈએ વળગાડી નથી. કર્મની ઉપાધિ ક્યાંથી આવી? આ તત્વ, જીવ તત્વ, શુદ્ધ તત્વ, એને કર્મની ઉપાધિ ક્યાંથી આવી? આ બંધ. 9 તત્વમાં એક બંધ તત્વ છે. તે બંધ તત્વ સહિત જીવ કેવી રીતે થયો? અને વળી પાછો નવા નવા બંધ કર્યા કરે, આશ્રવ કરે છે, તો એ આશ્રવ તત્વ એ ક્યાંથી આવ્યું? એ બધાનો વિચાર કરે તો એને ખ્યાલ આવે છે કે એ પોતાની જ ક્યાંક ભૂલ થઈ રહી છે. એટલે એ તત્વનો નિર્ણય કરશે તો વધારે કર્મો નહીં બાંધે, અતિ અલ્પ બાંધશે, અને એમ થશે તો શાંતિ જળવાશે.
એટલે એ પણ એટલું જ મહત્વનું છે. તત્વનો વિચાર કરે, તત્વનો નિર્ણય કરે કે આ જીવ તત્વ તો શુદ્ધ જ છે, આની સાથે આ અજીવના સંયોગે કરીને, એટલે કે કર્મ એના સંયોગે કરીને આ મલિનતા છે, એ પર્યાયમાં છે. હું જીવ તત્વ ત્રિકાળ શુદ્ધ જ છું, શુદ્ધ જ છું, એવા તત્વનો નિર્ણય કરે અને એ પોતાની ઉપર સ્થાપે. દ્રવ્ય ગુણ પર્યાયના વિચાર કરે કે એવું દ્રવ્ય તે મારું છે, શુદ્ધ દ્રવ્ય છે, કેમ કે એવા જ ગુણ છે, એનો સમૂહ એવું આ દ્રવ્ય તે મારું છે, તો એને અનુસરીને પર્યાય થવી જોઈએ. એમ દ્રવ્ય ગુણ પર્યાયના વિચાર કરે અને આત્માનું આલંબન લે. આલંબનમાં આત્મદ્રવ્ય છે ને, આલંબનમાં દ્રવ્ય છે અને તેની સાથે પર્યાયની પરિણતિ પ્રગટ થાય છે. દ્રવ્ય છે તો દ્રવ્યની પર્યાય તો હોય, પર્યાય વિનાનું દ્રવ્ય નથી. તો દ્રવ્યનું આલંબન રહે છે તો જેવું દ્રવ્ય છે એવી પર્યાય થાય છે. આલંબનમાં દ્રવ્ય છે અને તેની સાથે પર્યાયની પરિણતિ પ્રગટ થાય છે. પર્યાયનું વેદન થાય છે અને દ્રવ્યનો આશ્રય હોય છે. એમ પોતે વિચાર કરી નક્કી કરી અને પછી તે રૂપે પુરુષાર્થ કરે. આ રીત બતાવી, પુરુષાર્થ માટેની રીત, કેવી રીતે ચિંતન કરવું. આટલો બધો અભ્યાસ કરીએ પણ પછી આ કામ જે કરવાનું છે એ ન કરીએ તો કોઈ લાભ નથી. તો એ 305મા પ્રશ્નનું સમાધાન થયું. એના પછી 306 પ્રશ્ન છે. સાધક અને જિજ્ઞાસા વાળા માટે માર્ગ એક જ છે? સાધક અને જિજ્ઞાસા વાળા માટે માર્ગ એક જ છે? વિજયબેનશ્રી કહે છે કે સાધકને માટે અને જિજ્ઞાસુને માટે એક જ માર્ગ છે. જિજ્ઞાસુએ પણ ધ્યેય એક રાખવાનું. આત્માર્થીને ધ્યેય એક જ હોવું જોઈએ કે કેવી રીતે સમ્યક દર્શન પ્રગટ થાય. જીવનમાં આ જ ધ્યેય હોય, બીજું કાંઈ હોય નહીં, સમ્યક દર્શન પ્રગટ કરવાનું. સમ્યક દર્શન થયા પછી આગળનો પુરુષાર્થ આપોઆપ સમજાતો જ જાય છે. ચારિત્રનો પુરુષાર્થ અંતરમાં અત્યારથી વસેલો હોય કે મારે તો આગળ વધીને ચારિત્રનો પુરુષાર્થ કરવો છે એટલે સમ્યક દર્શન પ્રગટ કરવું. એટલે ચારિત્રના કેટલાક બાહ્ય ચારિત્રના જે કાર્યો જે થવા યોગ્ય છે એ પણ અત્યારથી શરૂ થઈ જશે, પણ મુખ્યતા શેની છે? સમ્યક દર્શનની છે. અને પછી સાચું ચારિત્ર પ્રગટ થાય. એટલે અંતરમાં એક જ વાત હોય, આત્માર્થીને ધ્યેય એક જ હોવું જોઈએ કે કેવી રીતે સમ્યક દર્શન પ્રગટ થાય. સમ્યક દર્શનને આત્માનો આશ્રય હોય તે મને કેમ પ્રગટ થાય? સમ્યક દ્રષ્ટિને આત્માનો આશ્રય હોય તે મને કેમ પ્રગટ થાય? આત્મા કેમ પ્રગટ થાય? અનુભૂતિ કેમ થાય? એવી જાતની ભાવના જિજ્ઞાસા કરી. એટલે કે સમ્યક દ્રષ્ટિને જે રીતે આત્માનો આશ્રય થયો છે તો એવી રીતે મને કેવી રીતે કેમ પ્રગટ થાય, એવું મને થાય, એવી ભાવના જિજ્ઞાસા કરે અને એવો પ્રયત્ન કરે. અહીંયા તો સાધકને જિજ્ઞાસા વાળા લીધા ને, તો જિજ્ઞાસા વાળાએ આવી જિજ્ઞાસા કરવાની. સામે સમ્યક દ્રષ્ટિ હોય તો એને કેવી રીતે પુરુષાર્થ કર્યો, એને આત્માનો આશ્રય લીધો તો કેવી રીતે લીધો, એવું મને પણ કેવી રીતે થાય, મને પણ એ પ્રગટ થાય, એવી જાતની ભાવના જિજ્ઞાસા કરે. બધાને એક જ માર્ગે જવાનું છે. જિજ્ઞાસુને પણ તે જ કરવાનું છે કે ભવનો અભાવ કેમ થાય. મૂળ વાત તો આ છે ને, ભવનો અભાવ. સમ્યક દર્શન કેમ થાય? તે ન થાય ત્યાં સુધી અશુભ ભાવથી બચવા માટે શુભ ભાવમાં તે શાસ્ત્ર ગુરુની મહિમા લાવે, શાસ્ત્રનો અભ્યાસ કરે, પણ ધ્યેય એક જ રાખે કે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય. આ બધું કરે પણ સાથે મૂળ ધ્યેય તો એનું એ જ રહે, સમ્યક દર્શન પ્રગટ કરવાનું જ રહે. નહીતર પછી શું થાય કે આ સ્વાધ્યાય વગેરે કરે, શાસ્ત્ર અભ્યાસ કરે કે કંઈક થોડાક બાયામાં તપ કરે એટલે એ સંતોષ આવી જાય, એટલે પેલું ભૂલાઈ જાય કે મારે શું કરવાનું હતું, શેને માટે મેં આ શરૂ કર્યું હતું, એ તો વાત જ ભૂલાઈ જાય છે. સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એ વાત છે. જીવનનું એકમાત્ર પ્રયોજન અત્યારે આપણે એ જ લઈને બેઠા છીએ કે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય, આત્માનો આશ્રય કેમ પ્રગટ થાય, ભવનો અભાવ કેમ થાય. જે એક જ હોવું જોઈએ,
શુભ ભાવથી પુણ્ય બંધાય, પણ એવો પુણ્યનો હેતુ તેને ન હોય. ભવનો અભાવ કેમ થાય એ જ વાત હોય. પુણ્ય બંધાય પણ પુણ્યને કારણે છેવટે ભવ તો થવાનો જ છે ને. એટલે સમ્યક દર્શનથી આગળ જે શરૂઆત થાય એ મોક્ષ માર્ગમાં પદાર્પણ કર્યું, મોક્ષ માર્ગમાં આવ્યા પછી કઈ પાછા પડવાનું થશે નહીં. પછી આગળ ને આગળ માર્ગ મળતો જ જાય છે, નિમિત્તો પણ એવા મળતા જ જાય છે. આત્માનો આશ્રય કેમ પ્રગટ થાય, શુદ્ધ આત્મા કેમ પ્રગટ થાય, એવી અનુભૂતિ કેમ થાય, એવો જ જિજ્ઞાસુઓને નો હેતુ હોવો જોઈએ. એમ જિજ્ઞાસુએ હેતુપૂર્વક આગળ વધવું જોઈએ. આ હેતુપૂર્વક સમ્યક દર્શનની પ્રાપ્તિ એ જ એનું એકમાત્ર અત્યારે પ્રયોજન હોય. એ પ્રયોજન માટે જ બધું એ કરે. જે કંઈ કરે છે એ બધાને એ દરેક વખતે મેળવે ને કે આ મેં જે કર્યું એ મને સમ્યક દર્શન માટે કેટલું ઉપયોગી, તો એને ખ્યાલ આવે કે આ મને ઉપયોગી છે, પણ જરાક મારે આમાં આટલો ફેર કરવાની જરૂર છે, એવો એને ખ્યાલ આવે. સ્વાધ્યાય કરીને ઉઠે કે આ મને સમ્યક દર્શન માટે કેટલું ઉપયોગી છે આ સ્વાધ્યાય, ને પછી એમાંની કઈ વાતને મારે કઈ રીતે લેવી, એનો ઉપયોગ કેવી રીતે કરવો. મળી તો ગયું, આ ગુરુદેવની વાણી મળી, બેનશ્રીની વાણી મળી, આચાર્ય ભગવાનની વાણી મળી, સિદ્ધાંત તો મળ્યા, પણ હવે એને મારી ઉપર કેવી રીતે લાગુ પાડવા એ એને જાતે કરવું પડે. બીજી તો કોઈ રીત નથી. તો એ રીતે 306 પ્રશ્નનું સમાધાન થયું. આજનું સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 306 પ્રશ્ન સુધી.